બજારમાં આપનું સ્વાગત છે. આપ જોઈ રહ્યા છો પ્રોપર્ટી ગુરુ. ત્યારે હાલમાં જ આવેલા અમુક રિપોર્ટ્સ મુજબ જાણવા મળ્યું છે કે Q1 બાદ તમે જો મુંબઈમાં ઘરના વેચાણના આંકડા જબરદસ્ત વધતા દેખાયા છે. એટલે તમને ખ્યાલ છે સેકન્ડ વેવને કારણે એક સ્લોડાઉન જોવા મળ્યું હતું રિયલ એસ્ટેટમાં, પણ તમે જો Q1માં સારું પિકઅપ થતું અહીંયા જોવા મળ્યું છે. અને આના પર આપણે ડિટેલમાં ચર્ચા કરીએ. આજે આપણી સાથે જોડાઈ રહ્યા છે હીરાનંદાની ગ્રુપના ફાઉન્ડર અને MD નિરંજન હીરાનંદાની. નિરંજન સર, સ્વાગત છે આપનું. તો જે રીતે હું અમુક રિપોર્ટ્સ વાંચતી હતી એમાં આવ્યું કે એટલો બધો ઉછાળો છે ઘર વેચાણના આંકડાઓમાં કે 2011 કરતા સારું વેચાણ જોવા મળ્યું છે. શું પરિસ્થિતિ છે હાલની? એકદમ પોઝિટિવ આંકડા આવે છે, રિપોર્ટ જે આવે છે. NCR-માં પણ આજના તારીખમાં ડિમાન્ડ આવી ગયું છે. તો આપણે જોવા જોઈએ તો MMR-ના સારા રિઝલ્ટ છે, મુંબઈમાં સારા રિઝલ્ટ છે, થાનાનું સારું છે. ઓવરઓલ આપણે જોવા જઈએ તો આઈ થિંક એ જે સેકન્ડ વેવ કમ્પ્લીટ થઈ ગયું છે ને ઓપનિંગ આઉટ થયો, એમાં મને લાગે છે બહાર માણસો નીકળી ગયા છે કે હવે ઘર જોવા માટે, ખરીદવા માટે ફરીથી તૈયાર થઈ ગયા છે. તો એટલે પોઝિટિવ રિઝલ્ટ દેખાય છે એન્ડ રિસ્પોન્સ સારા છે ને માણસો ખર્ચ કરવા માટે તૈયાર થઈ ગયા છે. પણ એમાં તમને લાગે છે કે નવા ક્ષેત્રો અથવા તો નવા એરિયાઝ અનલોક થાય એના બદલે થાનામાં સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી છે અથવા તો કલ્યાણમાં સૌથી વધારે ડિમાન્ડ જોવા મળી છે? એટલે MMR રિજન અથવા તો મુંબઈની પેરિફેરલ એરિયાઝમાં વધુ ડિમાન્ડ પિકઅપ થઈ છે પહેલા કરતા? હા, પહેલા કરતા ડિમાન્ડ વધી ગયું છે. થાના, પનવેલ, MMR રિજન આપણે જોવા જઈએ તો ઓવરઓલ વધી ગયું છે. મુંબઈમાં પણ વધ્યું છે, પણ કદાચિત પેરિફેરલ એરિયામાં વધારે વધ્યું છે. પણ આઈ થિંક ઓવરઓલ મુંબઈ રિજનમાં સારા આંકડા આવે છે કે ટોટલ જે સેલ થાય છે, માણસો ખરીદી છે એન્ડ બેન્કરો ફરીથી લોન પણ આપવા માંડે છે. કેમ કે પહેલા જે ગભરાટ હતી કે માણસોની નોકરી નીકળી જશે કે કઈ છે, હવે આ સિચ્યુએશન સ્ટેબલાઇઝ થયા છે કે જેટલા માણસોને નોકરી ઉતરી જવાનો હતો એ પતી ગયું એન્ડ જે બાકી ઘર ખરીદવામાં નીકળ્યા છે એને બધાને લોન આપવા માટે બેંક, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન તૈયાર થઈ રહી. ત્યારે હાલમાં જોયું મેં કે તમે પણ નવા પ્રોજેક્ટ્સ લોન્ચ કર્યા છે, તો કઈ ટિકિટ સાઇઝના ઘરો અત્યારે વધુ ડિમાન્ડમાં છે સર? અમારે તો રિસ્પોન્સ બધી એરિયામાં આવ્યું છે. પવાઈમાં અમે હાઈલેન્ડ પાર્ક નવી 3 બેડરૂમ કાઢ્યા છે, એમાં પણ ફેન્ટાસ્ટિક રિસ્પોન્સ થયું છે. થાનામાં અમારો નાના ફ્લેટ છે, સ્ટુડિયો અપાર્ટમેન્ટ છે, 1, 2, 3, 4 બેડરૂમ છે, બધી જગ્યામાં રિસ્પોન્સ જોવામાં આવે છે. આઈ થિંક અમારા બંને પ્રોજેક્ટ્સ, ત્રણેય પ્રોજેક્ટ્સ એકચ્યુઅલી માં રિસ્પોન્સ સારા છે. એ પવાઈ, થાના, નવી મુંબઈ, પનવેલમાં આંકડા સારા છે એન્ડ સેલનું જે રિપોર્ટિંગ આવે છે એમાં બહુ ખુશી થાય છે. તો તમે જો ઘરોની ડિમાન્ડ અત્યારે વધી રહી છે ને દરેક ક્ષેત્રમાં અત્યારે ખરીદારી છે, એટલે કે 1 BHK, 1 રૂમ કિચન, 2 BHK અને 3 BHK બધા જ સાઇઝના ઘરો અત્યારે વેચાઈ રહ્યા છે અને બધાની ડિમાન્ડ અત્યારે ઉઘડતી દેખાઈ રહી છે. ત્યારે જ સૌથી મોટો પ્રશ્ન તો ભાવનો હોય છે. નિરંજન સર, અત્યારે કયા ભાવ પર કહી શકાય પ્રજા અટકી રહી છે? કયા ભાવ પર ડિમાન્ડ વધારે આવી રહી છે ઘર ખરીદવા માટે? મને લાગે છે કે આજના તારીખમાં અફોર્ડેબલ સેગમેન્ટમાં વધીક ડિમાન્ડ છે, પણ અમારા તો સુપિરિયર હાઉસિંગ ગણાય છે, મીન્સ ક્વોલિટી હાઉસિંગ છે, તો એમાં પણ આપણે જોવા જઈએ તો ડિમાન્ડ, આઈ ડુ નોટ થિંક એક સિંગલ સેગમેન્ટમાં હવે ડિમાન્ડ નીકળ્યો છે. વી આર સીઈંગ અક્રોસ ધ બોર્ડ ડિમાન્ડ. એટલે ભાવ શું 50 લાખથી 1 કરોડની રેન્જમાં હશે? નહીં, વધારે રેન્જમાં પણ આવે છે. 50 લાખ ને 1 કરોડની ડિમાન્ડ તો છે જ, પણ આજના તારીખમાં 3 કરોડ સુધી, 3.5 કરોડ સુધી માણસો ખરીદી કરવા માટે તૈયાર છે. તો તમે જો મુંબઈમાં અત્યારે હવે ખર્ચો કરવા માટે પ્રજા રેડી છે અને ડિમાન્ડ અત્યારે જનરેટ થઈ રહી છે. પણ નિરંજનજી, અત્યારે તમે ઓવરઓલ ઇન્ડસ્ટ્રીને જુઓ તો કેટલી ઇન્વેન્ટરીઝ અત્યારે ખાલી થતી દેખાય છે બીજા એરિયાઝમાં પણ? 4 વર્ષ, 1.5 વર્ષ પહેલા આપણે જોવા જોઈએ તો લગભગ 5 વર્ષની ઇન્વેન્ટરી હતી મુંબઈ રિજનમાં અથવા પેરિફરીમાં અથવા બીજી એરિયાઝમાં. લગભગ 4 ને 5 ને 6 વર્ષની ઇન્વેન્ટરી હતી.
આજના તારીખમાં તમે જોવા જઈએ તો લગભગ બે વર્ષ સવા 2 વર્ષની ઇન્વેન્ટરી છે. એન્ડ પ્લસ જે મોસ્ટલી જે રેડી માલ છે એ બધું નીકળી ગયું છે. એન્ડ જે અંડર કન્સ્ટ્રક્શન છે એમાં પણ હવે ડિમાન્ડ ઉભર્યું છે. પણ શું નવા લોન્ચીસ થઈ રહ્યા છે? કારણ કે અત્યારે આપણે જોઈ રહ્યા છીએ અંડર કન્સ્ટ્રક્શનમાં જેવી રીતે પહેલા પણ ડાઉટ્સ હતા, અત્યારે પણ લોકોને હજુ પણ ડાઉટ્સ છે કે આગળ ખબર નહીં સિનારીઓ કેવી રીતે બિલ્ડ થાય. તો અંડર કન્સ્ટ્રક્શનમાં કઈ રીતે અત્યારે તમે સિચ્યુએશન જુઓ છો, નવા લોન્ચીસ કઈ રીતે જુઓ છો? તો અમે પણ નવા લોન્ચ પવાઈમાં થાનામાં કરેલું છે. તો એટલે ડિમાન્ડ પણ છે નવા લોન્ચીસમાં. તો એટલે મને લાગે છે બીજા પણ બિલ્ડર્સ શરૂઆત કરી છે. મુંબઈમાં, સબર્બનમાં, થાનામાં, નવી મુંબઈમાં, આ બધી એરિયામાં થોડા ઓછા છે લોન્ચીસ, પણ છે. આઈ મીન આપણે જોઈએ તો સપોઝ 2 વર્ષ પહેલાની હિસાબ જોઈએ તો લગભગ 25% લોન્ચીસ છે 2 વર્ષ 2019ની હિસાબે ગણતરી કરીએ તો. પણ જે આપણે 6-12 મહિનામાં જે લોન્ચીસ નહીં થયા એના હિસાબે આપણે જોવા જઈએ તો આજના તારીખમાં 3 ગુણા લોન્ચીસ થયા છે. કારણ કે આપણે છેલ્લા 1-1.5 વર્ષને ખાસું નજીકથી જોયું ને આખા બધાની લાઈફ બદલાતી દેખાય છે એવામાં. પણ શું ડેવલપર્સની જ વાત કરીએ તો એમને કયા ચેલેન્જીસ અત્યારે ફેસ કરવા પડી રહ્યા છે આફ્ટર ધીસ પેન્ડેમિક, અને શું બધા કામકાજ અર્થે બધા વર્કર્સ પણ મળી રહે છે? શું મેજર ચેલેન્જીસ તમને દેખાય છે અત્યારે? મને લાગે છે કે માણસોને થોડું ગભરાટ છે કે થર્ડ વેવ ક્યારે આવશે, કેવી રીતે થશે. પણ એક પોઝિટિવ જે સાઇન છે એ કે મોસ્ટલી જે 18 વર્ષથી વધારે મોટા છે એ બધાનું સેકન્ડ વેક્સિનેશન મોરલેસ થઈ ગયું છે. એટલે મને લાગે છે કે એના કારણે માણસોને ગભરાટ ઓછી છે કે થર્ડ વેવ આવે તો પણ એટલું બધું ડિસ્રપ્શન નહીં થાય જેટલું ફર્સ્ટ કે અથવા સેકન્ડ વેવમાં થયું. તો મને લાગે છે કે એક કોન્ફિડન્સ લેવલ વધી ગયું છે કે બારિંગ આપણે સપોઝ હોસ્પિટાલિટીના છોડીને MSME થોડા છે, જે રિટેલ મોલ્સનું વિષય છે, આ બધું આપણે એક બાજુમાં રાખીએ તો બાકીમાં તો ડિમાન્ડ ફરીથી આવી ગયું છે. એન્ડ ઇન્ડસ્ટ્રીની ઓવરઓલ આપણે જોવા જઈએ તો કામ સારી છે. ઇનફેક્ટ 10% GDP વધી ગયું છે. તો એટલે મને લાગે છે કે એટલીસ્ટ, એન્ડ સ્ટોક માર્કેટ્સ તો ફેન્ટાસ્ટિક છે જ, તમારા પાસે બધું રોજનું રિપોર્ટિંગ હોય છે. તો એટલે મને લાગે છે કે એક કોન્ફિડન્સ હેઝ કમ બેક. એન્ડ રિયલ એસ્ટેટમાં પણ કોન્ફિડન્સ હેઝ કમ બેક. સ્ટોક માર્કેટમાં તો કોન્ફિડન્સ ફેન્ટાસ્ટિક છે. એન્ડ મને લાગે છે કે આ વર્ષમાં રિયલ એસ્ટેટ ઓલ્સો વિલ કમ બેક કમ્પ્લીટલી. પણ જે પહેલાની સિચ્યુએશન હતી કે ઘણા બધા વર્કર્સ તમે જો પોતાના ઘર ને ગામે જતા રહ્યા હતા, શું પાછા આવી ગયા છે? ફરી પાછા કન્સ્ટ્રક્શન વર્ક ઓન થઈ ગયું છે? પરિસ્થિતિ નોર્મલ છે? સો લગભગ 85-90% માણસો આવી ગયા છે. નોર્મલી આ બધી મે જૂનમાં બધા જાય છે, ગામમાં જાય છે, લગ્નમાં કે બધા શેતી કરવા માટે જાય છે. આ બધા આવી ગયા છે. પણ લગભગ 5-10% માણસો હજી મને લાગે છે રહી ગયા છે. એન્ડ એટલે આપણે જોવા જઈએ તો થોડા આપણે જે સ્કિલ્ડ વર્કર્સ છે એમાં થોડી ઓછી સંખ્યામાં આવે છે. તો એટલે પણ ઓવરઓલ આપણે જોવા જઈએ તો 90% હેવ રિઝ્યુમ્ડ. ત્યારે જ હાલના દિવસોમાં પાછા 6 મહિનામાં તમે જુઓ તો રો મટીરિયલ પ્રાઇઝીસ વધ્યા છે. એ ફક્ત રિયલ એસ્ટેટ નહીં, અક્રોસ ધ ઇન્ડસ્ટ્રી તમે જુઓ તો રો મટીરિયલ પ્રાઇઝીસની ઇમ્પેક્ટ થઈ રહી છે. હાલમાં જ તમે મેટલના પ્રાઇઝીસ જોઈ લો કે તમારા બીજા બધા કમોડિટી પ્રાઇઝીસ જોઈ લો, તો એની કેટલી ઇમ્પેક્ટ તમે જુઓ છો ઓવરઓલ પ્રોજેક્ટ્સ પર અત્યારે આવી રહી છે, અને કેટલું કોસ્ટિંગ એના લીધે વધતું દેખાઈ રહ્યું છે? નિશાજી, યુ હેવ ટચ્ડ અ વેરી સેન્સિટિવ સ્પોટ. આપણે જોવા જઈએ તો જે અફોર્ડેબલ હાઉસિંગ છે, જેમાં માર્જિન ઓછું હોય છે, એમાં લગભગ આઈ થિંક 10-12% વધી ગયું છે. સ્ટીલ, સિમેન્ટ, પેન્ટ્સ, કોપર, વાયર્સ, એલ્યુમિનિયમ, વિન્ડોઝ, આ બધામાં લગભગ 10-12% કોસ્ટ એસ્કેલેશન થઈ ગયું છે. રેગ્યુલર હાઉસિંગમાં આપણે જોઈએ તો 5-6% વધી ગયું છે, કેમ કે એમાં જમીનનું કમ્પોનન્ટ હોય, એડિશનલ એમ્યુનિટીઝનું હોય, તો લગભગ એ સેક્ટરમાં લગભગ 5-7%
ભાવ વધી ગયા છે. કોસ્ટ ઓફ ઇનપુટ્સ હેઝ ગોન અપ બાય 5 to 7%. તો ઓવરઓલ જોવા જઈએ તો ઓબ્વિયસલી પ્રોફિટમાં કંઈ તો કમ્પ્રેશન થયું છે, કેમ કે ભાવ એટલું બધું નથી વધ્યું. તો અમારા સેગમેન્ટમાં આપણે જોવા જઈએ તો જે મોટા ફ્લેટ્સ છે એમાં લગભગ 10% અપ્રિસિએશન થઈ ગયું છે લાસ્ટ 3-4 મહિના. તો તમારું કહેવાનું મતલબ છે એટલો ભાવ વધારો અત્યારે સુધી પાસ ઓન થયો છે? પાર્ટલી થયું છે, પાર્ટલી મને જે મોટા ફ્લેટ છે એમાં પાસ ઓન થઈ ગયું છે, પણ અફોર્ડેબલ હાઉસિંગમાં નથી થયું. મને લાગે છે કે બીજા 2-3 મહિના આપણે જોઈએ કે શું ઓવરઓલ થાય છે, પછી કદાચિત અફોર્ડેબલ હાઉસિંગના પણ ભાવ થોડા વધશે. ઓકે, તો તમે જો પાર્શિયલ અત્યારે ભાવ વધારો જોવા મળી રહ્યો છે. અત્યારે તમે જો લક્ઝરી પ્રોડક્ટ જે છે, મોટા ઘરો છે, ત્યાં આપણને થોડો ભાવ વધારો પાસ ઓન થતા દેખાઈ રહ્યો છે. પણ હા, અફોર્ડેબલ સેગમેન્ટ હોય, નાના ઘરો હોય, ત્યાં અત્યારે સિચ્યુએશન હજુ પણ સિમિલર છે. ત્યાં કોઈ ભાવ વધારો અત્યારે નથી આવતો દેખાઈ રહ્યો. ત્યારે જ શું આગળ જતાં ભાવ વધારો આવશે? કારણ કે આ મોટો પ્રશ્ન એટલા માટે પણ છે નિરંજનજી, કારણ કે બધા આ જ પૂછી રહ્યા છે કે હવે હજી થોડી રાહ જોવી જોઈએ, ભાવ ઘટશે, કયા ભાવમાં મળશે? તો એક ઘર ખરીદનારે શું વિચારવું જોઈએ અત્યારે? તમે જોશો કે ઓવરઓલ ઇન્ફ્લેશન 5.7% થઈ ગયું છે. એન્ડ જે આપણે રો મટીરિયલ જે ઇનપુટમાં છે, બિલ્ડિંગ લાઇનની ઘરો માટે જે રો મટીરિયલ ઇનપુટ છે એમાં 10-12% વધી ગયું છે. તો એટલે મને લાગતું કે ભાવ કંઈ ઘટશે. એન્ડ ઓવરઓલ ગવર્મેન્ટ પણ, સરકાર પણ લગભગ આપણે જોવા જઈએ તો આજે નીતિન ગડકરી પણ શિકાયત કરતા હતા કે જે રોડ એક્વાયર કરે છે એમાં પણ લેન્ડનો ભાવ વધી ગયો છે. તો એટલે એ લોકો એક્વિઝિશન નથી થતું એ લોકો પાસેથી NHAI. તો એટલે જમીનોના ભાવ વધે છે, ઓવરઓલ કોસ્ટ ઇનપુટ વધે છે. મને નથી લાગતું કઈ નિયર ફ્યુચરમાં કઈ ઘટાડો થાય ભાવમાં. તો એટલે આઈ ડોન્ટ થિંક that does not seem to be possible કે there will be any fall in prices in the near future. તો તમારે ઘર લેવું હોય તો અત્યારે જ સારી તક છે. આગળ જતાં ભાવ ઘટવાના નથી, વધવાના જ છે. તો એની જોગવાઈ કરીને તમે ઘર ખરીદવાની તૈયારી કરજો. નિરંજન સર, જોડાયેલા રહેજો. ઝડપથી એક નાનકડો વિરામ લઈ લઈએ અને ત્યારબાદ બીજી ચર્ચાને આગળ વધારીએ. સ્વાગત છે. ત્યારે મુંબઈ અને મુંબઈની બહારની પરિસ્થિતિ શું છે, ત્યારે રિયલ એસ્ટેટની એની નજીકથી અને ઝીણવટભરી માહિતી આજે નિરંજન સર લઈને આવ્યા છે. નિરંજન સર, આગળ હું જાણવા માંગીશ, કારણ કે ફક્ત મહારાષ્ટ્રમાં નહીં, ગુજરાતમાં પણ તમારા પ્રોજેક્ટ્સ છે અને મારા ખ્યાલથી બીજા સિટીઝમાં પણ તમારા પ્રોજેક્ટ્સ છે. ત્યાં ડિમાન્ડ કેવી છે? ઓવરઓલ અમદાવાદની ડિમાન્ડ તો વધી ગઈ છે. ગિફ્ટ સિટીનું લગભગ અમે સમજીએ છીએ કે ડિમાન્ડ ફરીથી ઉભર્યું છે. ઓવરઓલ આપણે જોઈએ કે જે ગિફ્ટ સિટી ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સેન્ટર, એમાં ડિમાન્ડ વધી ગયું છે. એન્ડ ઘણી બધી ઇન્ટરનેશનલ કંપનીઝ ત્યાં આવવા માંગે છે, ઇન્ડિયન કંપનીઝ આવે છે, બેંક્સ, ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યુશન બધા આવે છે, સ્ટોક માર્કેટના જે ભાઈઓ છે એ પણ ત્યાં ઓફિસીસ ઓપન કરે છે. એટલે મને લાગે છે કે ઓવરઓલ અમદાવાદ, ગાંધીનગર, આ બધી એરિયામાં ફરીથી ડિમાન્ડ તો વધી ગયું છે. એમાં ભાવ બધી એરિયાઝમાં કંઈ વધ્યું નથી, પણ સેલ વધી ગયું છે. તો એટલે ઓવરઓલ ડિમાન્ડ હમણાં સારું છે. એન્ડ આઈ થિંક ફ્યુચરમાં પણ આમાં ડિમાન્ડ પણ વધશે, પણ ભાવનું મને એટલું બધું ખ્યાલ નથી કે અમદાવાદમાં શું ફ્યુચર એક્સપેક્ટેશન મને ખ્યાલ નથી કે ભાઈ શું થશે, પણ આજના તારીખમાં ડિમાન્ડ છે. ત્યારે જ તમે જો હવે આપણે ફેસ્ટિવલ સિઝનમાં એન્ટ્રી લઈ ચૂક્યા છે, એક પછી એક જન્માષ્ટમી હોય કે પછી ગણપતિ આવશે, નવરાત્રિ આવશે, તો એક પછી એક બધા ફેસ્ટિવલમાં લોકો બધા પ્લાન કરતા હોય છે કે હવે આ સારા પ્રસંગે ઘર બુક કરશું. શું ફેસ્ટિવલ સિઝનને ધ્યાનમાં રાખીને ડેવલપર્સ, તમે હોય કે બીજા ડેવલપર્સ પણ તમને ખ્યાલ હશે, શું કોઈ ઓફર લઈને આવ્યા છે ગ્રાહકોને આકર્ષવા માટે? તો ઘણા બધા ડેવલપર્સમાં સ્ટેમ્પ ડ્યુટીનું બેનિફિટ આપે છે, પાસ ઓન કરે છે, જીએસટીનું કંઈ પાર્શિયલ પાસ ઓન કરે છે, અલગ અલગ સેગમેન્ટના જે પોઝિશન છે એમાં બધો ઓફર આપે છે. તો એટલે આઈ થિંક ગુડ ડીલ્સ મળે છે માર્કેટમાં. એન્ડ પણ બ્રાન્ડેડ ડેવલપર્સ પાસે આટલું બધું માલ નથી.
એટલે જે તમે સમજો છો કે બહુ ઓછા ભાવમાં કઈ ફ્લેટ મળે કઈ બ્રાન્ડેડ ડેવલપર્સ પાસે તો મને નથી લાગતું. પણ આપણે એમ કઈ ઓફર મળી જાય માર્કેટમાં જે રેડી હોય બીજા ડેવલપર પાસે જેને રોકડા નથી થતા, એટલે કઈ ચાન્સીસ છે ડીલ્સ મળવા. પણ ઓવરઓલ જોવા જઈએ તો મને લાગે છે કે ફ્યુચર લુક્સ વિથ રાઇઝિંગ પ્રાઇસીસ. નિરંજનજી, મર્જર એન્ડ ઇક્વિઝિશન આ સેન્ટિમેન્ટ અત્યારે બિલ્ડ થયો છે, શું થઈ રહ્યા છે? કારણ કે અત્યારની સિચ્યુએશનમાંથી ઉગરવા ઘણા બધા નાના ડેવલપર્સને ખાસી મુશ્કેલી નડી રહી છે. કન્સોલિડેશન તો થાય છે, બધી લાઈનોમાં છે, રિયલ એસ્ટેટમાં પણ થાય છે. એન્ડ આઈ થિંક આપણે જોઈએ તો ડીએમ મોડલ છે, અથવા જોઈન્ટ વેન્ચર મોડલ છે, અથવા ટેક ઓવર બિડ્સ છે, અથવા એનસીએલટી નું સેલ છે, એવી રીતે ડિસઇન્વેસ્ટમેન્ટ કરે છે. ફોરેન ડાયરેક્ટ ઇન્વેસ્ટમેન્ટના જે ઇન્વેસ્ટમેન્ટ આવે છે રેઝિડેન્શિયલ કમર્શિયલમાં, એ લોકો ઇન્વેસ્ટ કરે છે. એટલે કન્સોલિડેશન હેઝ સ્ટાર્ટેડ ઇન ધી રિયલ એસ્ટેટ ફીલ્ડ. એન્ડ જેટલા પણ માણસોને ડેટ ઓછા કરવા હોય અથવા એ લોકોને કેપિટલની જરૂરત હોય, તો એ બધા હમણાં આઈ થિંક મોરલેસ આર લુકિંગ કેરફુલી ટુ ડિસઇન્વેસ્ટ એન્ડ કન્સોલિડેશન. નિરંજન સર, તમે કમર્શિયલ માર્કેટને પણ કીનલી વોચ કરો છો. અત્યારે ત્યાંની સિચ્યુએશન શું છે? કારણ કે આપણે ઘણા મોટા ભાગે જોઈ રહ્યા છે વર્ક ફ્રોમ હોમ થઈ ગયા છે, મોટા મોટા કામકાજો, અને ફરી પાછા જો ઓફિસમાં આવવાનું હશે તો એને માટે પણ થોડો સમય લાગી શકે છે. કમર્શિયલ સેગમેન્ટ અત્યારે કેટલા પેનથી આગળ જઈ રહ્યું છે? ઈશાજી, આ પ્રશ્ન તમે જેટલાને પૂછશો ને તમને ઓપોઝિટ જવાબ મળશે. કોણ છે એ બહુ બુલિશ છે, એ કહે છે કે કમર્શિયલ ફરીથી આવી જશે આ બધી આફ્ટર ધ કોવિડ ઇઝ ઓવર. કોણ કહે છે કે નહીં 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 નહીં, આ વર્ક ઓફ હોમ છે એટલે નથી થવાનું. મી એઝ અ પર્સન ઇન્ડિવિજ્યુઅલી આઈ એમ વેરી બુલિશ કે નોર્મલી હવે શું છે કે બહુ ઓછા માણસો કમર્શિયલમાં રહે છે, કેમ કે ગભરાય છે કે ડિમાન્ડ ઓછા થઈ જશે, એટલે એ લોકો કમર્શિયલમાં આટલું બધું મોટું કઈ કમિટમેન્ટ કરતા નથી. હીરાનંદાનીઝ આર ગોઈંગ ઇન ફોર વેરી બિગ કમિટમેન્ટ્સ ઓન ધ કમર્શિયલ સાઇડ. એન્ડ અમે લગભગ 3-3.5 મિલિયન સ્ક્વેર ફીટ, 35 લાખ સ્ક્વેર ફીટનું કામ કમર્શિયલમાં જારી છે. એટલે અમે બહુ બુલિશ છીએ કે ફ્યુચર ઇઝ ધેર ફોર કમર્શિયલ અગેન. બટ ઓફકોર્સ ઇમિડિયેટલી માણસો ડિસિઝન નહીં લે, લેકિન વી આર કન્સ્ટ્રક્ટિંગ સ્પેક્યુલેટિવલી ઓન ધ બેસિસ ધેટ ફ્યુચર વિલ બી ગુડ. અરે વાહ, આ તો સારા સમાચાર છે. પણ કેટલી જલ્દી તમને લાગે છે આ બધું પાટા પર આવી જશે? એટલીસ્ટ એકાદ વર્ષનો સમય લાગશે? મને લાગે છે કે આ થર્ડ વેવ પૂરું થઈ જાય અને તમને કમર્શિયલ ડિમાન્ડનું ભરાનથી દસે કે મને નથી, પણ નેચરલી જ્યાં સુધી થર્ડ વેવ નહીં થાય મોટા કંપનીઝ ફાઇનલ ડિસિઝન નથી લેતા, પણ બધા જોવા માટે આવે છે. અમે જેટલા પણ અમે પ્રોજેક્ટ શરૂઆત કરી છે કે જેમાં કમર્શિયલ અમે કરીએ છીએ, એટલે વિઝિટર્સ કેટલા બધા છે, મોટા કંપનીઝ, મલ્ટીનેશનલ આઈટી કંપનીઝ, ફાર્માસ્યુટિકલ, શિપિંગ, બધા આવે છે અમારા પ્રોજેક્ટ જોવા. પણ ક્લોઝર્સ આર નોટ ટેકિંગ પ્લેસ સો ફાસ્ટ, બટ વિઝિટર્સ આર મેની, ઇન્ક્વાયરીઝ આર લોટ્સ. એન્ડ મને લાગે છે કે આ થર્ડ વેવ કોવિડનું જોઈને માણસો એનું ક્લોઝર કરશે. નિરંજન સર, આપણે દરેક પોલિસીમાં મળીએ છીએ, ચર્ચા કરીએ છીએ, સરકારની બધી પોલિસીસ તમે જોઈ છે. અત્યારે રાજ્ય સરકારે પણ ઘણા ઇન્સેન્ટિવ્સ આપ્યા, પણ હવે એક લિમિટેડ માત્રામાં જ હવે આ ઇન્સેન્ટિવ્સ રહી ગયા છે. હજી શું કરવાની સરકાર દ્વારા જરૂર છે, સેન્ટ્રલ ઓર સ્ટેટ? એ શું છે એમાં એવી રીતે છે, આજના તારીખમાં દેશમાં જે ફેડરલ સ્ટ્રક્ચર્સ છે બધા સ્ટેટ્સ કોમ્પિટિશનમાં આવી ગયા છે. હરિયાણા ડ્રો કરે છે કે તમે ઇન્ડસ્ટ્રી, તમારા કમર્શિયલ, તમારા આઈટી અમારા સ્ટેટમાં આવે. યુપી કહે છે કે ભાઈ તમે અમારા સ્ટેટમાં આવો, ડેટા સેન્ટર અહીંયા લગાવી દો. મહારાષ્ટ્ર કહે છે કે અહીંયા કરો. ચેન્નાઈ, કર્ણાટકા બધા કોમ્પિટિશનમાં આવી ગયા છે. વેસ્ટ બેંગોલ પણ શરૂઆત કરી છે, બોલાવે છે બધા ઇન્ડસ્ટ્રીને ડેવલપમેન્ટ માટે. તો એટલે મને લાગે છે કે એ કોમ્પિટિટિવ લેવલમાં એન્ડ ઇઝ ઓફ ડુઈંગ બિઝનેસ જેવી રીતે પ્રાઇમ મિનિસ્ટરે રજૂ કર્યું, એના હિસાબે મને લાગે છે કે ફ્યુચર ઇઝ ડેફિનેટલી ગુડ. એન્ડ એ કોમ્પિટિશનના કારણે
it will become easier and easier to do business in future in India. And મને લાગે છે વધારે કમર્શિયલ ઓપરેશન થશે. એન્ડ જે આપણે જીડીપીનું જે વધારોનું એસ્ટિમેશન લગભગ 9.5 છે, મને લાગે છે 10% થી ઉપર ચાલી જશે. પણ જે અત્યારે આરબીઆઈના પોલિસી રેટ્સ જે છે તમને લાગે છે હજી સસ્ટેન રહી શકે ને ક્યાં સુધી? એ તો બે મત છે જ. એ તો કોન્ટ્રોવર્સી તમને ખબર છે કે એક મેમ્બર છે જે કહે છે કે નહીં તમે ઇન્ટરેસ્ટ રેટ વધારો, પણ મને લાગે છે કે જે મેજોરિટી ડિસિઝન છે એ જ ખરું છે. એન્ડ આજના તારીખમાં તમે આ ઇન્સેન્ટિવાઇઝ નહીં કરો તો કદાચિત ઇકોનોમીનું રિવાઇવલ જે રફતારથી અમે કરવા માંગીએ છીએ એવી રીતે નહીં થાય. એટલે મને લાગે છે કે ઇન્ટરેસ્ટ રેટ શુડ બી સ્ટીલ કેપ્ટ એટ ધી અકોમોડેટિવ સ્ટાન્સ, જેવી રીતે રજૂ કર્યું છે, એન્ડ શુડ કન્ટિન્યુ ફોર ધ નેક્સ્ટ 3-4 months. એટલે માર્કેટ ઇકોનોમીમાં એટ ધ લોઅર રેટ ઓફ ઇન્ટરેસ્ટ થશે. નંબર 2, હાઉસિંગ લોન જે આજના તારીખમાં 7% પણ ઓછું છે, પ્લસ અફોર્ડેબલ હાઉસિંગ પીએમએવાય પ્રોજેક્ટમાં 3% નું 15 વર્ષ સુધી ઇન્સેન્ટિવ છે. એટલે આ બધું મળીને આપણે જોઈએ તો ઇટ ઇઝ ગોઈંગ ટુ કોઝ અ ડેફિનેટ ઇમ્પેક્ટ ઓન ધી ઇકોનોમી. એન્ડ એમાં 260-70 ઇન્ડસ્ટ્રીઝ જે આમાંથી રિયલ એસ્ટેટમાં કનેક્ટેડ છે એમાં એક ઇન્સેન્ટિવ થશે ટુ ઇન્ક્રીઝ એન્ડ ઇમ્પ્રૂવ ધ થિંગ. એમ્પ્લોયમેન્ટ વધુ જશે કેમ કે વી આર ઇન રિયલ એસ્ટેટ અલોન અમે લગભગ 15% સ્કિલ્ડ અનસ્કિલ્ડ વર્કર્સ આર એમ્પ્લોયડ ઇન રિયલ એસ્ટેટ. આ બધું ગણતરી તમે જોશો તો ઓવરઓલ મને લાગે છે ફ્યુચર લુક્સ બ્રાઇટ એન્ડ અકોમોડેટેડ સ્ટેન્ડ શુડ કન્ટિન્યુ બાય આરબીઆઈ. I think governor and the committee is taking a right decision. પણ સાથે શું સ્ટેટ ગવર્મેન્ટે પણ થોડા પર્ક્સ હજુ આપી દેવા જોઈએ ઇન્વેન્ટરીઝ ખાલી કરવા માટે અથવા તો ડિમાન્ડ જનરેટ કરવા માટે? I think last time Deepak Parekh committee એ રેકમેન્ડ કરેલું. મને લાગે છે કે ગવર્મેન્ટ કેન અગેન એવી રીતે એક બીજી કમિટી કરી દે દીપક પારેખ સાથે અથવા બીજા કઈ કારણે આઈ મીન કોઈ પણ પર્સનલને લઈને આ બધું કરે તો મને લાગે છે that is possible that we can get a further incentivization. અને એમાં સરકારનું કલેક્શન તો વધશે જ, તો મને નથી લાગતું કે it will be disadvantage to government. અથવા પણ આ બધી પોલિટિકલ વસ્તુ પણ છે એન્ડ આ પોલિટિકલ ડિસિઝન સરકાર જ્યારે લે અથવા મુખ્યમંત્રી ફાઇનલી લે એ આપણે જોવા માંગીએ છીએ કે ભાઈ જેટલું કરી શકે તો વી વિલ બી હેપી બીકોઝ ઇટ વિલ બેનિફિટ પીપલ હુ આર બાઇંગ હાઉસીસ, પીપલ હુ આર ડુઈંગ ઇટ એન્ડ સ્પેશિયલી અફોર્ડેબલ હાઉસિંગ સેગમેન્ટમાં તો બહુ ફરક પડી જશે. ડેફિનેટલી આ જ અપેક્ષા કરીએ કારણ કે હવે ફેસ્ટિવલ સિઝનમાં જ્યારે એન્ટ્રી લઈ ચૂક્યા છે તો ડિમાન્ડ જનરેશન થાય એવી જ અપેક્ષા સેવી જોઈએ. આભાર સર, સમય ફાળવી અમારી સાથે ચર્ચામાં જોડાયા અને ડિટેલમાં આ બધી ઇન્ફોર્મેશન શેર કરી તે માટે. થેન્ક યુ સર. થેન્ક યુ નિશા. તો તમે જો જે અત્યાર સુધીનું તારણ આવે છે કે ડિમાન્ડ તો જનરેટ થઈ રહી છે, લોકો ઘર ખરીદવા બહાર નીકળી રહ્યા છે અને ખર્ચો કરવા માટે પણ રેડી છે. બસ અત્યારે ઇન્ટરેસ્ટ રેટ જે અત્યારે આ લેવલ પર છે એનો લાભ લઈ લેવો જોઈએ અને સારી અને કહી શકાય સાચી જગ્યા પર તમારે રોકાણ કરી દેવું જોઈએ કારણ કે આ ઘર હોવું એક મહત્વની વસ્તુ બની જાય છે. ત્યારે હાલ પૂરતું આટલું જ, પણ તમને કોઈ પણ સવાલ હોય તો અમારા ફેસબુક અને ટ્વિટર પેજ પર તમે સવાલ પૂછી શકો છો. #પ્રોપર્ટી ગુરુ CNBC બજાર લખીને અને અમે એ સવાલોના જવાબ પણ આપવાની પૂરી કોશિશ કરશું. ત્યારે હાલ પૂરતું આટલું જ. વધુ ખબરો માટે જોતા રહો CNBC બજાર. નમસ્કાર.